હા સમજો હો એલા હા ડાયટિંગ વાળા હોય તો જમી લેજો આજે હો હા હું ફોનમાં હું કામ છે કે પહેલા એમ પૂછું તમે ક્યારે આવો બસ ઈ 6:30 નીકળવાના છે એમ એને ફોન તમને આપવાની કોઈ પણ તો મારી સામે વાત કરવાની રેડી હાલો રેડી હું સ્પીકર કરી દઉં ઓકે ક્રિશિવને જો હે ને 2-3 ગુલાબ જાંબુ જોઈએ જ ને એક જ ક્રિશિવ એક જ થઈ જાય કેવું છે એ તો મને રિવ્યુ તો દે મારો ભાઈ હે કેવું છે જોરદાર બનાવ્યું છે જોરદાર કાંઈ ન ઘટે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ વાગ્યા છે 9:30 અને આજે ભાઈ છે શનિવાર તો આપણે જીયાનને નીવાને ઇડલી સંભાર ખાવા હતા મેંદુવડા તો આપણે ઇડલી સંભાર અને મેંદુવડા લઈ આવ્યા છીએ સંભારમાં ભાઈ નકરી આ ટોપરાની ચટણી જ આવે વધારે અને આ લાલ દેખાય ને તીખી છે બાકી વધારે ઇડલી સંભારમાં લાલ ચટણી હોય ટોપરાની થોડી હોય એટલે આમાં ટોપરાની વધારે આવે અને લાલ ચટણી હોય એની તીખી આવે આ સ્પેશિયલ સાઉથ સ્ટાઇલનો હોય ને એવું લાગે કારણ કે અહીંયા ટોપરાની ચટણી જ આપે સંભાર ના આપે એવું છે ભાઈ જો ભાઈ કેવું છે દિયાન એક નંબર હાલ એટલે તું મારી જેમ ફાકા જીકવા માંડ્યો લાગે હે થોડાક તો જીકવા પડે ને આ નેક્સ્ટ બ્લોગર બનવાનું છે કાજી તો ચાલો ભાઈ હવે આજે આપણે આવ્યા છીએ આપણા મિત્રો દીપકભાઈની અહીંયા પ્રોગ્રામ છે તો ઘણા રહેજો મારી સાથે બ્લોગમાં છેલ્લે સુધી મજા આવશે તમને આજનો પ્રોગ્રામ બહુ જોરદાર રહેશે અને આ છે ભાઈ અમારા દીપુ કાકાની છોકરી અને ઓલો જે ભાઈ રહ્યો ને જો આ ભાઈ જાડીઓ એક નંબર હોશિયાર માણસ છે ભાઈ આ તમે આને કદાચ જોયો હોય અમારા વિડીયોમાં આગળ તો ભાઈ તો આ બહુ મોટો કલાકાર થવાનો છે એ પાકું છે ભાઈ સાચી વાત કે ખોટી વાત છે સાચી વાત છે ને બહુ મોટો એક્ટર થવાનો છે ભાઈ આ ટૂંક સમયમાં તમે જોશો આ ભાઈ મોટો એક્ટર બનશે ને એવું કારણ કે બહુ ટેલેન્ટેડ છે આ છોકરામાં ભાઈ અને આ છે અમારો પુત્ર ભાઈ જીયાન બાકી બે બીજા મિત્ર છે એના છોકરા આવવાના છે હજી અને બે મિત્રો પણ આવવાના છે હજી ચાલો ભાઈ આ રીતનું કંઈક છે તો ભાઈ આ બાજુ છે ને ભાઈ આપણે શાક સાપડીનો પ્રોગ્રામ છે ને તો શાકભાજી સુધારાઈ રહ્યા છે જોઈ શકો છો તમે નીવા છે તુલસી છે પૂજા છે મનીષા છે બીજા બધા હજી આવવાના બાકી છે અને અત્યારે શાકભાજી સુધારાઈ રહી છે શાક સાપડીના પ્રોગ્રામ છે આજે તો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી મજા આવશે તમને આજે બધા મિત્ર મંડળ એક સાથે ભેગા થયા છે અમારા મિત્રના ધાબા ઉપર ગયો હાલો બાજુવાળા ધાબે વહી ગયો લ્યો હાલો લ્યો લેવા કોણ જાહે હવે હે રુદ્રા આવે લેવા કોણ જાહે ક્રિશિવ કા તારું નામ તો ક્રિશિવ છે રુદ્રાભાઈ તો ઘરે છે ઊંચી ઊંચે 6 લાગી જાય છે હું એલા રુદ્રા ક્રિશિવ તું કરે છે એક દડો નથી લાગતો બેટમાં હા આ બ્રાઉન પટ્ટીથી ઓલી બાજુ રહ્યો ભાઈ બાર રન ઓકે
આ સિક્સ માર્યો પાછી ભાઈ. તમે કરી દો. હું ફોનમાં હું કામ છે કે પહેલા એમ પૂછું છું તમે ક્યારે આવો. બસ ઈ 6:30 નીકળવાના છે એમ એને ફોન તમને આપો નહીં ભાઈ. પણ તો મારી સામે વાત કરવાની. રેડી હાલો. રેડી હું સ્પીકર કરી દઉં. ઓકે हार के बाद ही जीत है तार पप्पा रे તાર પપ્પા અત્યારે છૂટવા ટાણું હશે, ફોન ઉપાડશે નહીં. ઉપાડશે ઉપાડશે 6:30 છૂટે છે ને. એ આનંદ આ રુદ્રને ખબર હોય ને, ક્રિશિવને ખબર જ હોવી જોઈએ કેટલા વાગે છૂટે છે. કેટલા વાગે છૂટે? એ 1 મિનિટ. હા હા ભાઈ, તારો નાનો ડાયમંડ યાદ કરે છે ભાઈ. લેની શું છે ભાઈ તાર? લોકેશન નાખ દે. હું તાર કામ છે ભાઈ? પપ્પા ક્યારે આવશો? એ હા. બસ એટલું જ કામ હતું યાર. હાલ નાખી દે. કેટલા છે કેટલા છે એમાં? સાડા સાત. હાલે દે હવે એનો મારો. હાલો જતી નો. ઓય લે થઈ ગયો બેન. એટલે નાયક તો ભાઈ. મારશે તને એને કે ને તારું કામ કર ને કે આય વેલા આવો આવો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલે ઉભી થાય, હાલે ભાઈ. પૂરું થઈ ગયું હવે પૂરું થઈ ગયું ભાઈ. કોઈનું ન હાલે ભાઈ. ઈ નહીં કે ઓલું લાય, બીજું શું પકડું? કારીગર આવી ગયો હવે જોરદાર. હવે હેવી કારીગર આવી ગયો. હાલો ને ભાઈ, હવે બધા છોકરા અંતાઈ જાવ હવન રીતે. હા આવો, તને કહું આ નવિયા તું એને આપી દેતી રમવા. અય ધમો કેમ જોયેલા? અય ધમો ક્યાં? નીચે છે. બોલાય ને ઉપર નીચે શું કરે છે? પાણી પીવે છે તો ખા હે શું? પાણી પીએ તો હે એનો મગજ એલું તો આટી દે હોય. બાળ મજૂરી તમારામાં ન લાગે, ગૌઢા મજૂરી લાગશે એવું લાગે છે. સ્ત્રીઓ પાસે કોણ કામ કરાવે અત્યારે? હો હા કાંઈ વાંધો ને, આપણે કેટલાય લેવાના શૂટ ભાઈ. એકમાં થોડું પૂરું કરી દેવાનું છે. બધા કાકા છે આડા હવળા એકબીજાના. હાલો એ જમવા બે જાવ. હાલો ક્યાં રામાણી ક્યાં પોઈ ગયેલા? રામાણી કાપોદરા પોઈગો આવે તો વાર લાગશે, ઘડી બેહો ને. છોકરા બે હાડજો પેલા. હાલે છોકરા ખાવા બે જાવ. હાલો જાવ જાવ છોકરા બે જાવ. આયા બધા આવી ગયા છે. હાલો જો બધા નાના છોકરાઓને જો અહીંયા પાર્ટી હાલે છે. અને અહીંયા જો શાક ચાપલી બને છે. અહીંયા જો અત્યાર મંડાઈ ગયા બધા. તારું નામ બોલ. ક્રિશિવ સરવૈયા. ક્રિશિવ સરવૈયા. તો ભાઈ આપણી જો શાક ચાપડી રેડી છે, સાથે છે ટમેટાનું સલાડ, કાંદા, પાપડ નાખે શાક. ભાઈ આને તોડીને ખાવાની હોય ભાઈ, મસ્ત મજા અલગ અલગ છે ભાઈ.
અમારા બાબુ જો ક્રિશિવભાઈ ખાય છે ક્રિશિવ ઠારીને ખાજો મારા ભાઈ ગરમ બહુ હોય છે હા હાલો આવી જાઓ ભાઈ જમવા ગુલાબજાંબુ તો આવવા જો યાર ગુલાબજાંબુ તો આવવા જો યાર ખમો ભાઈ ખમો ખમો કરી ફરીને આવશે વાલ લાગશે થોડી ગુલાબજાંબુ આવી ગયા છે ભાઈ આપણા ક્રિશિવને જોહે ને 2-3 ગુલાબજાંબુ જોઈએ જ ને એક જ ક્રિશિવ એક જ થઈ જાય કેવું છે એ તો મને રિવ્યુ તો દે મારો ભાઈ હે કેવું છે જોરદાર બનાવ્યું છે જોરદાર કાંઈ ન ઘટે ભાઈ હાલો ભાઈ ગુલાબજાંબુની ડોલ આવી ગઈ છે ભરાઈને આપણે એમાંથી 2 જ લેવાના ભાઈ હાલો ગુલાબજાંબુ આવી જશે ભાઈ હાલો ભાઈ આગળ જવા દો હાલો ભાઈ હવે જમી લે હો ભાઈ ઠરી જાય પછી એ ભટકાઈ જાય છે ગાડીઓ એલા વધી ગયા એટલા માટે ગાડીઓ વરસાદી પણ બીતી નથી જો પડે તોય બીક નામની વસ્તુ નથી આ સોડીમાં જો 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 ને તોય પાછી લઈ લે હો તોય પાછી લઈ જોયું આખી શેરી યાર બાદ વાહ જો ભાઈ આપણે તો જમી લીધું હવે લેડીઝ લોકો જમવા બેઠા છે ભાઈ એટલા લોકો છે આપણા ગ્રુપના મિત્રો છે બધાય અને બધાના છોકરા અને બધા થઈને ભાઈ ધડબડાટી બોલાવી આખા બ્લોગમાં તમે જોઈ જ છે પછી ગમે અહીંયા પ્રોગ્રામમાં ભેગા થાય એટલે છોકરાઓની ધડબડાટી તો હોય જ છે જુઓ ભાઈ છે અમારે આ ગુડિયા છે ને ભાઈ બહુ હોશિયાર છે અને બહુ બીવા નામમાં ખબર પડતી નથી ભાઈ સાયકલ પડી જાય છે તેને કેને પડ નહીં હવે શૂટિંગ બંધ કર્યું ને ઘા કર્યો એને મરાય નહીં એને એને ક્રિશ તું ઉભો થઈ જા મંદિર તું પાછળ બેસી જા ઓલી તો પગ ભરાવી દો એ ઓલી ઓલી સાયકલ લગાડ બોલ બધા વાહે બેસી જા પાછળ લાડુ તું પાછળ બેસી ભાઈ ની વાહે બેસી જા પાછળ બેસી જા તું પાછળ ભાઈ ઘડી આવીને નાખવા દે બસ બે મેગી જાય નાખવા આવ નાટક તો હોય ને હું કરીને લઈ લીધો ખા કેમ નથી આ સોડી ભાઈ હા સમજો એલા હા ડાયટિંગ વાળા હોય તો જમી લેજો આજે હો હા હા તાર ફંટોળો આવી ગયો હા તું કેમ પેલા બધા ભેગો બેઠો આ બધા ભેગો જમવા તું હે ત્યારે મમ્મી તાર મમ્મી ભેગું તને ભાવતું લાગે ખાવાનું
તું ખાજો તમ તારે ભલે તારે ડાયટિંગ રહ્યું મનીષા હા ડાયટિંગ ભલે ચાલુ રહ્યું પણ ખાજે તું હા 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 એલા નવો બ્લોગર આવી ગયો ભાઈ શાક કાપડી નું હાલે છે ભાઈ પછી હાથીનો હાથીનો એ એલિફન્ટ થાય હાથીનો હા વાહ કેટલા મોબાઈલ પહેલું બધા થાકી જાય ટેણા થઈ જાય કિલોમીટર પૂરા થઈ ગયા છે શાક સાપડી છે બધાના શાક સાપડી છે ને બધાને હવે ને આડા પડવાની જરૂર છે એવું લાગે છે શાક સાપડીમાં આવે અહીંયા ચલાવજો